એ છે કે કોઈ એક એવી પેશન, કોઈ એક એવો શોખ અત્યારથી ડેવલપ કરજો કે જે તમારા જીવનમાં કંઈ પણ થાય એ તો સ્થિર રહે, જે તમને ઉગારે, બચાવે કોઈ પણ સંકટ દરમિયાન. તો આ સૌથી મોટો પડકાર તમારી અંદર રહેલા બાળકને જીવતું રાખવાનો છે. વેરી મેચ્યોર. મેં સાંભળ્યું ત્યારે આમ મને આનંદ થયો. પણ એવું કહેવાય છે કે વી નેવર ગ્રો, વી જસ્ટ લર્ન હાઉ ટુ બિહેવ ઇન પબ્લિક. તો સૌથી મોટો પડકાર જે મારા માટે પણ છે, જે તમારા માટે પણ છે, તમારા માટે થોડું સરળ છે કે અત્યારે તમારી અંદર જે બાળક રહેલું છે એને જીવતું રાખજો છેક સુધી. વરસાદની મજા લેજો, છબછબિયા કરજો, નાહવા નીકળજો, બપોરે ભર તડકામાં ક્રિકેટ રમજો, પ્રવાસ કરજો, રખડજો. આ બધું બહુ જરૂરી છે. કારણ કે એક મનુષ્યને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની આસપાસથી ધીમે ધીમે કલા, સાહિત્ય, સંગીત, પુસ્તકો હટાવી દો, એ આપોઆપ નાશ પામશે. ધીમે ધીમે એ યંત્રવત બનતો જશે, મિકેનિકલ, રૂપિયા રળવાનું સાધન બનતો જશે. એ રોકેટની જેમ ઉપર ગતિ કરશે પણ વિસ્તરી નહીં શકે. ખૂબ બધું એકઠું કરશે પણ વહેંચી નહીં શકે. સ્પર્ધાત્મક બનશે, સહયોગાત્મક નહીં. કોમ્પિટિટિવ બનશે પણ કોલેબોરેટિવ કે કમ્પેશનેટ નહીં. અને માટે તમારા ચૈતન્યના વિકાસ માટે, ટુ મેક યોર સોલ ગ્રો, ભણતરની સાથે આ બધું પણ બહુ જ મહત્વનું છે. સો કોઈ એક એવી એક્ટિવિટી જે તમે પરસ્યુ કરજો. તમારી વચ્ચે 3 એવા ઉદાહરણો છે. રાઇટ આર્મ ફાસ્ટ બોલર મને બહુ મજા આવી, સ્ટોરી ટેલિંગ મને બહુ જ મજા આવી, સાયકલિસ્ટ મારે આ સાંભળવું છે. કારણ કે આ આગળ જઈને તમને એટલું બધું મદદરૂપ થશે જેની તમને અત્યારે કલ્પના જ નથી. એનીવે, આપણે જેની માટે અત્યારે ભેગા થયા છે એ વાત મારે તમને કહેવાની છે. કારણ કે અત્યારે તમે તમારા ટીનેજ યર્સમાં છો. એટલે મારા ટીનેજ યર્સ દરમિયાન મારી મમ્મીએ જે વાતો મને કરી હતી અને જે મને આજની ઘડી સુધી કામમાં આવે છે, એવી કેટલીક વાતો મારે તમારી સાથે શેર કરવી છે. એક વાઇલ્ડ લાઈફ ઇન્સિડન્સથી હું આ મારી વાતની શરૂઆત કરું છું કે જિરાફનું બચ્ચું જ્યારે જન્મ લે ને, તમે કદાચ કોઈએ યુટ્યુબ પર વિડીયો જોયો હોય કે જ્યારે જિરાફનો જન્મ થાય ને ત્યારે મધર જિરાફ ઊભા એને બર્થ આપે અને 8 ફીટ ઊંચાઈથી બચ્ચું જોરથી નીચે પટકાય. અને પટકાયા પછી થોડી વાર તો એ શૂન્ય પડ્યું રહે, એને સમજાય નહીં કે આ શું થયું, ક્યાં આવી ગયા. અશક્ત હાલતમાં તૂટ્યું વળીને સૂતું રહે. એનામાં હલવાની પણ શક્તિ ન હોય. અને એ સમયે મધર જિરાફ સૌથી પહેલું શું કરે? પોતાની ડોક નીચે વાળીને પહેલાં એને વાલ કરે, એને ચાટે અને બીજી જ ક્ષણે એને જોરથી લાત મારે. અને ક્યારેક એ લાત એટલી બધી જોરદાર હોય છે કે બચ્ચું ફંગોળાઈને દૂર જઈને પડે. અને સડનલી બચ્ચું જાગ્રત અવસ્થામાં આવી જાય છે કે આ શું થયું મારી સાથે, આ કોણે માર્યું મને? અને ધીરે ધીરે એ પોતાના પગ પર ઊભા થવાનો પ્રયત્ન કરે. કારણ કે જિરાફ માટે બેલેન્સ જાળવવું બહુ અઘરું હોય છે. જેમ આપ બાળક ચાલતા ચાલતા શીખે 2 પગ ઉપર, ત્યારે પડી જાય, બેલેન્સ આવતા વાર લાગે. તો એવી રીતે જિરાફને 4 લાંબા પગ હોય તો એ બેલેન્સ હજી રાખે ઊભો થવાનો પ્રયત્ન કરે, ત્યાં બીજી લાત વાગે. અને ક્યારે 3, 4, 5 લાત મધર જિરાફ પોતાના બાળકને જન્મ પછી તરત માર્યા કરે, ત્યાં સુધી જ્યાં સુધી એ પોતાના પગ પર ઊભું ન થઈ જાય અને દોડવા ન માંડે. એકવાર એનું બચ્ચું દોડવા માંડે પછી મધર જિરાફ એને લાત ન મારે, પછી એને વહાલ કરે. આવું વિચિત્ર બિહેવિયર કેમ? તો આની પાછળ એક સાયન્ટિફિક રીઝન રહેલું છે. અને એવું રીઝન છે કે મધર જિરાફ પોતાના બાળક સાથે સતત સાથે ન રહી શકે એના રક્ષણ માટે.
તો એની માટે ખોરાકની શોધમાં જવું પડે, અને એ દરમિયાન જો એ અનપ્રોટેક્ટેડ હોય તો વાઘ, સિંહ, દીપડા આવા બધા જંગલી જાનવર ગમે ત્યારે તેના પર તરાપ મારી શકે, તેનો શિકાર કરી શકે. કારણ કે આ જે બિગ કેટ્સ છે એમને આવા તાજું માંસ, સોફ્ટ મીટ બહુ ભાવે. સો એકવાર એ દોડતા શીખી જાય પછી એની મધરને ખબર છે કે હવે એ ક્યાંક સેફ જગ્યાએ પહોંચી જશે, હવે એ સર્વાઈવ કરી શકશે. સો જીવનનું સૌથી મોટું લેસન, સૌથી મહત્વનો પાઠ કેટલી ક્રૂર રીતે કે એકવાર તું ભાગતા શીખી જા, તારી જાત સ્વ બચાવ કરતા શીખી જા, પછી વાંધો નહીં. હું ન હોઉં તો એ વાંધો નહીં, એટલીસ્ટ કોઈ તને મારી નહીં નાખે. અને એક થિયરી જ્યારે હું નાનો હતો ત્યારે મારા મમ્મી મને વારંવાર કહેતા, જે મારા સબકોન્શિયસમાં છે, એ છે ચાર્લ્સ ડાર્વિનની થિયરી, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એટલે કે એ જ પ્રાણી સર્વાઈવ કરી શકે છે જે સૌથી સક્ષમ હોય છે. ફિટેસ્ટ એટલે એ પ્રાણી નહીં કે જે જીમમાં જતું હોય, પણ એ પ્રાણી જે સંજોગો પ્રમાણે બદલાતા સમયને પ્રમાણે અનુકૂલન સાધી શકે, એ ટકી શકે. બાકી બધા લુપ્ત થતા જાય, ઓછા થતા જાય, દબાતા જાય, શોષિત થતા જાય. રાજાની જેમ તો એ જ જીવી શકે જે ફિટ હોય, સક્ષમ હોય, શક્તિશાળી હોય. પણ હવે તમે કહેશો કે આપણા અસ્તિત્વ પર ક્યાં સંકટ છે? આપણી પાછળ કોઈ વાઘ, સિંહ, દીપડો નથી પડ્યો. તો અસ્તિત્વના સંકટ બે પ્રકારના હોય. એક સ્થૂળ હોય, ઓકે, જે આપણા માટે તો હવે લગભગ આઉટ ઓફ ક્વેશ્ચન છે, સિવાય કે કોવિડ કે કોરોના જેવું કોઈ પેન્ડેમિક આવે તો. અધરવાઇઝ વી આર ફાઇન, વી આર બ્રીધિંગ. આપણે કશું જ ન કરીએ, આજીવન કાંઈ જ ન કરીએ તો પણ આપણું મૃત્યુ નથી થવાનું. નોટ બિકોઝ કે એવું નહીં કે આપણને કોઈ બીમારી ના આવી શકે, પણ એટલા માટે કે નિષ્ક્રિય રહેવાથી મૃત્યુ નથી થવાનું. પણ બીજું જે સંકટ છે એ છે સૂક્ષ્મ સંકટ, અને એ છે આપણા અસ્તિત્વની નોંધ ન લેવાય તે. મતલબ કે આપણે હોઈએ કે ન હોઈએ એનાથી જગતને કાંઈ ફેર ના પડે, એનાથી આપણી આસપાસના કાંઈ લોકોને ફેર ના પડે, સોસાયટીને કાંઈ ફેર ના પડે. આપણે છીએ કે નહીં, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. અને એ જે અસ્તિત્વનું સંકટ છે એ વહેલા મોડા આપણે દરેક અનુભવતા હોઈએ છીએ. આપણને દરેકને એવું લાગે છે કે આપણું મહત્વ નથી. એ કેમ એવું લાગે છે? કારણ કે વી ઓલવેઝ ક્વેશ્ચન અવર એક્ઝિસ્ટન્સ. અને માટે જો આપણે આપણા અસ્તિત્વની નોંધ લેવડાવી હશે તો એનો એક જ રસ્તો છે, ઉપયોગિતા. આપણા કામ દ્વારા, આપણા જ્ઞાન દ્વારા કે આપણા વ્યવહાર દ્વારા જ્યારે આપણે અન્ય માટે જરૂરી, અન્યને ઉપયોગી કશું કરીએ છીએ ત્યારે આપણા અસ્તિત્વની નોંધ લેવાય છે. પહેલાં થોડા લોકો દ્વારા, પછી જેમ જેમ ઉપયોગિતા વધતી જાય છે એમ વધુ લોકો દ્વારા. તો જેની ઉપયોગિતા વધારે એનું મહત્વ વધારે, એનું વર્ચસ્વ વધારે. અને શું કરવું પડે ઉપયોગિતા વધારવા માટે? તો એક કડવી વાસ્તવિકતા જે દરેક વિદ્યાર્થીએ સાંભળવી જોઈએ, જેટલી વહેલી સાંભળે એટલું વહેલું સારું. એ વાસ્તવિકતા એ છે કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. દેર ઇઝ નો શોર્ટકટ. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 વર્ષ પછી, 5 નહીં તો 15 વર્ષ પછી ક્યારેક તો મહેનત કરવી જ પડશે. તમે જેટલી વહેલી શરૂ કરો એટલું પછીનું જીવન આરામદાયક રહેશે. આ વાત મારા મમ્મી મને કહેતા, અને મને આ વાત અત્યારે એટલી બધી સાચી લાગે છે, સાર્થક લાગે છે. કારણ કે શું કામ કરવી જોઈએ એનું હું તમને કારણ કહું કે સૌથી પહેલું કામ જે મહેનતથી આવે છે એ છે સાર્થકતા. નાનું મોટું કંઈ પણ કામ આપણે શરૂ કરીએ છીએ ત્યારે સૌથી પહેલું જે અનુભૂતિ થાય છે એ છે સાર્થકતાની થાય છે. આપણને આપણું અસ્તિત્વ સાર્થક લાગવા માંડે. ચલો કંઈક તો કામ આવ્યા, કોઈકના તો કામમાં આવ્યા. બીજી અનુભૂતિ છે એ છે આત્મસન્માન. જેવું તમે કશું કામ કરશો, તમે
લિવિંગ રૂમમાં પડેલી કોઈ વસ્તુ પણ ઉપાડીને એની જગ્યા પર મૂકશો ને તોય તમને સારું ફીલ થશે. બિકોઝ જેવું આપણે કંઈક કામ કરીએ છીએ આપણું સ્વમાન વધવા લાગે છે, સેલ્ફ એસ્ટીમ વધવા લાગે છે. ત્રીજું છે સન્માન. જ્યારે આપણે અન્ય માટે કશું કરીએ છીએ ત્યારે આપણને રિસ્પેક્ટ મળવાનું શરૂ થાય છે. લોકો આમ નામ તો કોઈને રિસ્પેક્ટ નથી આપતા. એમને કંઈક મળે છે તમારા થકી, તમારા દ્વારા, તમારા કામ થકી, તમારા વિચાર થકી કે તમારા વ્યવહાર થકી, તો તમને સન્માન મળશે. ચોથું જે બહુ જરૂરી છે એ છે સંસાધન, રિસોર્સિસ. જેવું તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ શરૂ કરો છો તમારી આજુબાજુ એક વર્ક સર્કલ રચાય છે અને નેટવર્કના આધારે તમારા ઘણા બધા કામ થઈ જતા હોય છે. પણ સૌથી જરૂરી જે છે એ છે સ્વતંત્રતા. કારણ કે મહેનત કરવાથી, હવે તમને લગભગ બધાને ખબર પડી ગઈ હશે, તમે એટલા પરિપક્વ છો કે આ માર્ક્સ લાવવા શું કામ જરૂરી છે. અલ્ટિમેટલી મોટા થવાની સાથે ઘણી બધી જવાબદારીઓ આવતી હોય છે અને મોટા થવાનો ઉદ્દેશ્ય આત્મનિર્ભર બનવાનો છે અલ્ટિમેટલી. હા, ગ્રો શું કામ થઈએ છીએ? ટુ બીકમ ઇન્ડિપેન્ડન્ટ. અત્યારે મમ્મી પપ્પા પોકેટ મની આપતા હોય પણ સામે હિસાબ આપવો પડે કે ક્યાં ક્યાં ખર્ચ્યા. અત્યારે જે ઈચ્છ્યું છે એ કરી નથી શકતા બિકોઝ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નથી. પણ એક સમય એવો આવશે કે જ્યારે તમારા આર્થિક નિર્ણયો તમે જાતે લઈ શકશો. તો એ આપણે કહીએ છીએ ને આત્મનિર્ભર ભારત. તો આત્મનિર્ભર ભારત ક્યારે બની શકે? જ્યારે પ્રત્યેક નાગરિક આત્મનિર્ભર હોય.